નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. અંતરિયાળ કવાંટ તાલુકાના આંબાડુંગર અને હાફેશ્વર ગામે અદ્યતન સંકલ્પ વિદ્યોદય સ્માર્ટ કન્ટેનર શાળાનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રી ડીવાબા જાડેજા. રાજ્ય કક્ષાના મંત્રીએ સ્વહસ્તે બાળકોને હાથ પકડીને જૂના ઓરડામાંથી નવી સંકલ્પ વિદ્યોદય સ્માર્ટ કન્ટેનર શાળા સુધી પહોંચાડ્યા. આંબા ડુંગરની માણુકલા ફળિયા પ્રાથમિક શાળા અને હાફેશ્વરની આમલાપાણી પ્રાથમિક શાળાને મળી નવતર સ્માર્ટ કન્ટેનર શાળાની ભેટ. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ ગણાતા કવાંટ તાલુકામાં શિક્ષણના સુદ્રઢીકરણ અને છેવાડાના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રી ડીવાબા જાડેજાના વરદ હસ્તે કવાંટ તાલુકાના આંબાડુંગર ગામની માણુકલા ફળિયા પ્રાથમિક શાળા અને હાફેશ્વર ગામની આમલાપાણી પ્રાથમિક શાળા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ સંકલ્પ વિદ્યોદય કન્ટેનર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંકલ્પ વિદ્યોદય અંતર્ગત તૈયાર કરાયેલી સ્માર્ટ શાળાઓમાં ડિજિટલ લર્નિંગ, આધુનિક વર્ગખંડ, ગુણવત્તાસભર બેસવાની વ્યવસ્થા, વીજળી સ્વચ્છતા અને વિદ્યાર્થીઓના અનુકૂળ શિક્ષણનું વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે પહાડી અને અંતરિયાળ વિસ્તારોના બાળકોને પણ શહેરોની સમક્ષ શિક્ષણ સુવિધાઓનો લાભ મળશે. જિલ્લા વહીવટીતંત્રની આ પહેલ માત્ર શાળા નિર્માણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આદિવાસી બાળકોના જીવનમાં શિક્ષણ દ્વારા નવા અવસરોને નવી આશાઓ દ્વારા ખોલનારી ઐતિહાસિક શરૂઆત સાબિત થઈ રહેશે. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, સ્થાનિક પદાધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના શિક્ષકો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.